જય કિસાન। થોડા સમય પહેલા બોટાદના હળદરમાં કડદાકાંડ થયો, જેમ ખેડૂતોને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા, એમાં ગુજરાત ખેડૂત સેવા સંગઠનના અધ્યક્ષ રમેશભાઈ મેરને પણ 108 દિવસથી જેલમાં હતા। જ્યારે કડદાકાંડ થયો અને બધા ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા, ત્યારે રમેશભાઈએ એક જેલમાંથી એવો મેસેજ આપ્યો હતો કે જ્યારે બધા ખેડૂતો છૂટે બાદમાં મારી જામીન અરજી મૂકજો। તો ગઈકાલે તારીખ 1-2ના રોજ રમેશભાઈની બધા લોકો છૂટ્યા ત્યારબાદ રમેશભાઈની જેલ મુક્ત થઈ છે। તેના અનુસંધાને ગુજરાત ખેડૂત સેવા સંગઠનના ઉપાધ્યક્ષ જયંતિભાઈ ગોહિલ દ્વારા ચોટીલા મા ચામુંડામાના સાનિધ્યમાં એક એવી માનતા રાખવામાં આવેલ હતી કે 151 દીવડા સાથે રમેશભાઈ મેરને ચોટીલા ડુંગર તળેટીમાં ચામુંડામાના દર્શન કરીને ત્યારબાદ આ માનતા પૂરી કરવામાં આવી છે। સાથોસાથ ગુજરાતમાં ખેડૂતો માટે પછાતો માટે હરહંમેશ લડતા રમેશભાઈ મેર તેમનું સુખીમય આયુષ્ય તંદુરસ્ત રહે। સાથોસાથ ગુજરાતના તમામ સમાજના લોકો, ગરીબ લોકો, મધ્યમ લોકોની સાથે હરહંમેશની માટે રમેશભાઈ મેર કામ કરી શકે એવી ચામુંડા માને પ્રાર્થના।